વાર્તા જોવાની છે. એ વાર્તાનું શીર્ષક છે ટોપીવાળો ફેરિયો. તો ચાલો જોઈએ ટોપીવાળો ફેરિયો. કૃષ્ણપુર નામ એક સુંદર ગામ. એ ગામમાં મોહન નામનો એક ફેરિયો રહેતો હતો. બાળમિત્રો, ફેરિયો એટલે જે ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે ગામે ગામ અને ઘરે ઘરે ફરે. બરાબર? તો આવો એક ફેરિયો કૃષ્ણપુર ગામમાં રહેતો હતો, જે વિવિધ પ્રકારની રંગબેરંગી ટોપીઓ વેચવાનું કામ કરતો હતો. ટોપીઓ વેચીને એ પોતાનું ઘર ગુજરાન ચલાવતો હતો. ટોપીઓ વેચવા માટે એ ગામે ગામ અને ઘરે ઘરે ફરતો અને બોલતો, એ ટોપી લઈને ટોપી, રંગબેરંગી ટોપી લઈને ટોપી. આવું બોલતો જતો અને ટોપીઓ વેચતો જતો. એક દિવસ એ ટોપીવાળા ફેરિયાએ ટોપીઓ વેચવા માટે દૂરના ગામમાં જવાનું નક્કી કર્યું અને પછી એ ચાલતો ચાલતો નીકળી પડે છે. જે ગામમાં ફેરિયાએ જવાનું નક્કી કર્યું હતું એ ગામ ઘણું દૂર હતું અને રસ્તામાં એક જંગલમાંથી પસાર થવાનું. ફેરિયો તો ચાલતો ચાલતો એ જંગલ સુધી પહોંચી જાય છે. ચાલી ચાલી ફેરિયો ખૂબ થાકી ગયો છે અને બપોરનો સમય થયો છે. ચાલતા ચાલતા એણે જંગલમાં એક ઘટાદાર ઝાડ જોયું. તેથી ફેરિયાએ વિચાર્યું કે લાવ આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉં. અને પછી એ ફેરિયો ઝાડ નીચે જઈ ટોપીઓનો થેલો જમીન પર મૂકી ઝાડના ઘર પાસે બેસી જાય છે. ફેરિયો તો ચાલી ચાલીને ખૂબ થાકી ગયો છે અને પછી ઝાડના છાંયડામાં ઠંડો ઠંડો પવન આવતા એ ફેરિયાને ઊંઘ આવી જાય છે અને ફેરિયો તો ધસધસા ઊંઘવા માંડે છે. ત્યારે કેટલાક વાંદરાઓ ઉડતા ઉડતા એ ઝાડ પર આવી જાય છે. વાંદરાઓએ ઝાડ નીચે જોયું તો તે ફેરિયો પોતાની ટોપીનો થેલો બાજુ પર મૂકી સૂઈ ગયો હતો. ટોપીઓ જોઈને તેમાંનો એક વાંદરો ઝાડ પરથી કૂદી એ થેલા પાસે પહોંચી જાય છે અને એક ટોપી થેલામાંથી કાઢી પોતાના માથા પર પહેરી લે છે. એ જોઈને બીજા બધા વાંદરાઓ પણ કૂદીને ટોપીવાળા થેલા પાસે પહોંચી જાય છે અને થેલામાંથી બધી ટોપીઓ કાઢીને પહેરી લે છે. અને પછી બધા વાંદરાઓ કૂદકા મારી ઝાડ ઉપર ચડી જાય છે અને કૂદાકૂદ કરે છે. બધા વાંદરાઓ એકબીજાને જોઈને હસતા હતા. આ બાજુ ટોપીવાળો ફેરિયો 2-3 કલાક નિરાંતે ઊંઘ કાઢી સાંજ પડતા જાગી જાય છે. જાગીને એ પોતાનો થેલો જુએ છે અને થેલામાં હાથ મૂકીને જુએ છે તો થેલામાંની બધી ટોપીઓ ગાયબ થઈ ગઈ હતી. ફેરિયાભાઈ તો પોતાની ટોપીઓ ગાયબ થયેલી જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે અને ટોપીઓ શોધવા માટે આમ તેમ દોડે છે અને બધી બાજુ નજર કરાવે છે પણ ક્યાંય ટોપીઓ મળી નહીં. ત્યારે ઝાડ ઉપર વાંદરાઓ છલાંગ લગાવતા ફેરિયાની નજર ઉપર ગઈ તો જોયું તો ઝાડ ઉપર બધા વાંદરાઓ હતા અને બધા વાંદરાઓ માથામાં ટોપી પહેરી મસ્તી કરી રહ્યા હતા. વાંદરાઓ પાસેથી ટોપી મેળવવા માટે ફેરિયાએ જમીન પરથી એક પથ્થર ઉપાડીને વાંદરાઓને માર્યો પણ વાંદરાઓએ ટોપી આપી નહીં અને વાંદરાઓએ પણ ઝાડ પરના ફળ તોડીને ફેરિયાને મારવા લાગ્યા. ફેરિયો વિચારવા લાગ્યો કે હવે શું કરવું? વાંદરાઓ પાસેથી ટોપી કેવી રીતે મેળવવી? તેથી તે વિચારતા વિચારતા પોતાનું માથું ખંજવાળવા લાગ્યો. આ જોઈ બધા વાંદરાઓ પણ પોતપોતાનું માથું ખંજવાળવા લાગ્યા. પછી ફેરિયાએ બગાસ ઉઠાવ્યું તો બધા વાંદરાઓ પણ બગાસા થવા લાગ્યા. આ જોઈ ફેરિયાને સમજાઈ ગયું કે આ વાંદરાઓ તો મારી જ નકલ કરી રહ્યા છે. તેથી ફેરિયાએ પોતાની ટોપીઓ વાંદરાઓ પાસેથી ફરી પાછી મેળવવાની યુક્તિ કરી.